પ્રિય મંડેર ગામના ભાઈઓ અને બહેનો, આજે આપણે બે સરપંચ ઉમેદવારો વિશે વાત કરી રહ્યા છીએ, નરેશ બારિયા અને સુરમા ડામોર. ચાલો જોઈએ કે તમારા મતનો ખરેખર કોણ હકદાર છે. નરેશ બારિયા, ગામના સાચા સેવક. નરેશભાઈ હંમેશા ગામના સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છે. પછી ભલે તે કોઈ સામાજિક કાર્યક્રમ હોય, પંચાયતનું કામ હોય કે લગ્ન પ્રસંગ, નરેશભાઈ હંમેશા હાજર જોવા મળે છે. નિઃસ્વાર્થ પ્રયાસો. નરેશભાઈ ક્યારેય સત્તા પર રહ્યા નથી, તેમ છતાં તેમણે ગામ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમણે પોતાના દમ પર ગામમાં બોરનું કામ કરાવ્યું, લાઇટનું કામ કરાવ્યું અને રસ્તાઓ સુધારાવ્યા. આ બતાવે છે કે તેમને ગામના વિકાસની કેટલી ચિંતા છે. મુશ્કેલીમાં મદદ. જ્યારે પણ ગામનું કોઈ યુવક કે વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં મુશ્કેલીમાં ફસાય છે, ત્યારે નરેશભાઈ આગળ આવીને મદદ કરે છે. હક માટે લડત. વીજળી બાબતે ગામવાળાઓને તકલીફ પડે ત્યારે નરેશભાઈ લાઇટ વિભાગ સામે દ્રઢતાથી ઊભા રહે છે અને ગ્રામજનોને તેમનો વાજબી હક અપાવવાનો પ્રયાસ કરે છે. સરકારી કામોમાં આગેવાની. સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં કોઈપણ કામ હોય, નરેશભાઈ ઓફિસમાં લડીને પણ કામ કરાવે છે. સુરમા ડામોર સત્તામાં હોવા છતાં નિષ્ક્રિય. બીજી તરફ સુરમાભાઈ ગામના કોઈપણ કાર્યક્રમમાં જોવા મળતા નથી, ન તો લગ્ન પ્રસંગમાં, ન તો કોઈ સમાજના કાર્યમાં. નિષ્ક્રિયતા. સુરમાભાઈ સત્તાધારી પક્ષ સાથે હોવા છતાં આજ સુધી ગામ માટે એક પણ કામ કરાવ્યું નથી. ગેરહાજરી. જ્યારે ગામના લોકોને મદદની જરૂર હોય કે વીજળી જેવી સમસ્યાઓમાં સુરમાભાઈ ક્યારેય જોવા મળતા નથી. આગેવાનીનો અભાવ. તેઓ કોઈપણ ઓફિસમાં બોલવા કે ગામ માટે આગેવાની લેવા પણ તૈયાર નથી. આ તમામ બાબતો જોતા જો આપણે આપણા ગામનો સાચો વિકાસ ઈચ્છતા હોઈએ તો મત નરેશભાઈને જ આપવો જોઈએ. તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર વાતો નહીં પણ કામ કરે છે. નિર્ણય તમારો છે. વિચાર કરો, સમજીને નિર્ણય લો. તમારો એક મત મંડેરના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આભાર.